આણંદમાં ભાજપના નેતાઓ વિરુદ્ધ પત્રિકા યુદ્ધથી ભડકો થયો છે। સ્થાનિક ધારાસભ્ય અને પાલિકા પ્રમુખની સાંઠગાંઠની પત્રિકા વાયરલ થઈ, જેમાં ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યા છે। આ સાથે ભાગલા પાડો અને રાજ કરોની નીતિનો ધારાસભ્ય પર આરોપ લગાવાયો છે। આ વાયરલ પત્રિકામાં આ આરોપ લગાવાયો છે। સાથે જ આ વાયરલ પત્રિકામાં એક ઓડિયો ક્લિપના પેનડ્રાઈવનો પણ ઉલ્લેખ કરાયો, જેના કારણે હાલ તો આણંદમાં રાજકારણ ગરમાયું છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા જલ્પેશ પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જલ્પેશ, હાલમાં જે વાયરલ થઈ રહી છે આ પત્રિકા અને તેના કારણે રાજકારણ ગરમાયું, શું અપડેટ મળી રહ્યા છે અને આ વાયરલ પત્રિકાને લઈને શું હકીકત? ચોક્કસથી ગીતા, વાત કરીએ જે રીતના પત્રિકા વાયરલ થઈ અને વાયરલ થતાની સાથે રાજકારણમાં ક્યાંક ને ક્યાંક ગરમાવો આવ્યો। મહત્વની વાત કરવામાં આવે, તાજેતરમાં જ આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી છે અને મહાનગરપાલિકા થવા માટેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે આ પત્રિકાએ જે રીતના આણંદ શહેરમાં જોર પકડ્યું છે અને સાથે સાથે જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે આક્ષેપો બાબતમાં આપણી સાથે નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશભાઈ છે, તેમની સાથે જ સીધી વાત કરીશું। જિગ્નેશભાઈ, આક્ષેપો કરવામાં આવ્યા છે પત્રિકામાં કે એક શાસન એટલે કે નગરપાલિકાના પ્રમુખ ચેરમેનને કોઈ પણ બાબતની જાણ નથી કરતા કે કોઈ નિર્ણય નથી લેવા દેતા ને પ્રમુખના ટેબલ ઉપરથી જ બધા નિર્ણય થતા હોય છે। જે આમાં પત્રિકામાં એવું જણાવવામાં આવેલું છે, પણ ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે સૌનો સાથ સૌના વિકાસથી કામ કરી રહી છે। આ તમામ વસ્તુ સંગઠન અને ચૂંટાયેલા વ્યક્તિઓને સાથે રાખીને કામ કરવામાં આવે છે। આમાં કોઈ પણ જાતનું આવું કોઈ પણ ચેરમેન કે કોઈ પણ કાઉન્સિલરને આવું કોઈ દુઃખ મારી નજરમાં નથી કે કોઈ થયું હોય, તે છતાં બી થયું હોય તે અમારી સામે લાવે। જિગ્નેશભાઈ, બીજો એક આક્ષેપ કરવામાં આવ્યો છે કે જે રીતના કામગીરી છે અને જે કામગીરીથી ઘણા એવા સભ્યો છે જે નારાજ છે ને, જે ગઈ વખતની જે બોર્ડ મિટિંગ ગઈ તેમાં પણ સભ્યોની ગેરહાજરી દેખાડવામાં આવી ને પત્રિકામાં બીજો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હવે પછીની બોર્ડ મિટિંગમાં આનાથી વધારે સભ્યો હાજર નહીં હોય। જે ગઈ મિટિંગમાં 6 સભ્યો ગેરહાજર હતા, તેમાંથી 4 વિદેશ પ્રવાસે હતા અને બે જણ જે ગેરહાજર હતા એમાં એક બીમાર હતા અને એકને કોર્ટમાં મુદત હતી તે નતા આવ્યા, બાકી તમામ સભ્યો હાજર હતા। જિગ્નેશભાઈ, એવું પણ પત્રિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગંભીર આક્ષેપ કહી શકાય, કારણ કે પાર્ટીમાં ક્યાંક ને ક્યાંક વ્યવહાર કરી અને તમારું જે પદ છે તે મેળવ્યું છે તેવો પણ અંદર આક્ષેપ કરવામાં આવ્યો છે। એ વાતને હું તો તદ્દન વખોડી નાખું છું। ધારાસભ્યની સાંઠગાંઠ અને એવું કહેવાય છે કે પ્રમુખ બિલકુલ ધારાસભ્યના ઈશારે જ કામ કરતા હોય છે, નહીં કે પ્રજાલક્ષી કામ કરતા હોય છે। કાંઈ એવું નથી, ડાયરેક્ટ પ્રજા પણ અમને મળે છે, તેમના પણ કામ થાય છે, કાઉન્સિલરો પણ મળે છે, એમના પણ કામ થાય છે, ધારાસભ્ય, સાંસદ સભ્ય શ્રી, સંગઠનમાં કોઈ પદાધિકારી હોય તેમના પણ કામ અમે ટેલિફોનિકથી વાત અમને જાણ મળે તો પણ અમે કરીએ છીએ। બીજી તરફ જે કોઈ એક સંસ્થા છે, જે સંસ્થાનું નામ પત્રિકામાં ઉલ્લેખ નથી કરવામાં આવ્યો, પરંતુ ચોક્કસથી એ ગરબા ગ્રાઉન્ડની જ હોઈ શકે, કારણ કે અત્યારે જે રીતના નવરાત્રી આવી રહી છે અને જે હાર્ટ કિલર નામનું જે ગરબા ગ્રાઉન્ડ છે તેમાં પણ તમારો ને ધારાસભ્યનો બંનેનો ફાળો હોય છે, તો એ બાબતમાં જ કંઈક ખુલાસો કરશો? એમાં શું કહેવા માંગે છે પત્રિકામાં? હાર્ટ કિલર ગ્રુપમાં હું ને યોગેશભાઈ વર્ષોથી કામ કરી રહ્યા છે। તેમાં પણ અત્યારે તમે જોઈ શકો તો અત્યારે તમે હાર્ટ કિલર ગ્રાઉન્ડ પર જ છો અને તમે જોઈ શકો તમામ સભ્યો અહીં આગળ હાજર છે, એમાં કોઈ પણ સભ્ય ગેરહાજર નથી, તમામ સાથે રહીને જ કામ કરીએ છીએ। કહી શકાય કે જે રીતના આક્ષેપો કરવામાં આવ્યા છે, ચોક્કસથી તે આક્ષેપોને નકારવામાં આવી રહ્યા છે। સાથે સાથે એક ઓડિયો ક્લિપની પણ વાત કરવામાં આવી છે જે પત્રિકા છે તે, પરંતુ તે ઓડિયો ક્લિપ હજુ સુધી મીડિયા સમક્ષ પહોંચી નથી, મીડિયા જોડે નથી પહોંચી। આવનારા દિવસોમાં મીડિયાને પણ આપવાની વાત કરી છે, પરંતુ અત્યારે જે રીતનું રાજકારણ છે તે રાજકારણ ગરમાયું છે અને ચોક્કસથી જે અત્યારે જે આણંદ શહેરમાં એક જ વસ્તુની ચર્ચા થઈ રહી છે, જે પત્રિકા છે તે ઘરે ઘરે પહોંચી છે, લોકોના મોબાઈલમાં પહોંચી છે અને જેને લઈ રાજકારણની સાથે સાથે લોકોમાં પણ આ જ ચર્ચા થઈ રહી છે।